ગિરનાર રોડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન પૂરા. હાજી ગાયત્રી શક્તિપીઠના મેનન ટ્રસ્ટી શ્રી નાથભાઈ સિંહવાળા તથા ટ્રસ્ટ મંડળ દ્વારા ગાયત્રી શક્તિપીઠ ઉપર ગુરુદેવના વિચારધારા પ્રમાણે દર વર્ષે ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન કરવું જોઈએ એ શુભ હેતુથી અમે સાધકોને અનુષ્ઠાન કરવા માટે નિઃશુલ્કની સગવડતા રાખવામાં આવેલી હતી. સાધકો પોતાની તપ સાધના અને આરાધના કરી અને પોતાના ગાયત્રી મંત્ર દ્વારા પોતાનું જીવન વિસ્તૃત બને એ મૂળ હેતુ રહેલો છે. ચૈત્ર મહિનાની અંદર જે તડકા પડે છે એનું આરોગ્ય પણ સારું રહે છે. એક ટાઈમ અથવા ઉપવાસ પાણી પી અથવા કડવો રસ પી અને આવા અનુષ્ઠાનને તપસ્યા પણ કરવામાં આવેલી હતી. આ અનુષ્ઠાનની અંદર રાજકોટ, અમદાવાદ અને જૂનાગઢ આજુબાજુથી લોકો હોશે યજ્ઞમાં અનુષ્ઠાનમાં જોડાયા હતા અને રામનવમીના દિવસે ભવ્ય દિવ્ય રીતે પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં લોકોએ પોતે પોતાના મંત્રતાની દશાંગ પદ્ધતિ પ્રમાણે આહુતિ આપવામાં આવી હતી. આની અંદર મુખ્ય હેતુ રામ જન્મ પણ ઉજવવામાં આવેલો હતો. રામ જન્મ શાસ્ત્રીજી રવિભાઈ શાસ્ત્રી તરફથી રામ જન્મ પ્રાગટ્ય અંગેનું મનનીય પ્રવચન પણ આપવામાં આવેલું હતું અને લોકોમાં યજ્ઞમાં કે ગાયત્રી પરિવાર દ્વારા કામ થતા એવો વ્યસન મુક્તિ બનો, ફેશન મુક્તિ બનો અને લોકો એકબીજાના દેશ નિર્માણ, યુગ નિર્માણ, સ્વચ્છ સર્વા એવા આદેશો આગળ વધે એવી શુભકામના સાથે ગાયત્રી શક્તિ પર અનુષ્ઠાન કાર્ય કરવાયું. તેમજ આજ નેત્રયજ્ઞ છે. દર મહિના ચોથા શનિવાર નેત્રયજ્ઞ કરવામાં આવે છે. વિજયનગરના ડૉક્ટરો, પછી સિવિલ સર્જનના આસિસ્ટન્ટ સર્જન, જિલ્લા આરોગ્ય અધિકારી પીવી સાહેબ, કલંગિયા સાહેબ, આવા ડૉક્ટરો હોમિયોપેથીના પણ આવે છે અને લોકોને નિઃશુલ્ક સેવા આપે છે. હાર્ટ, ડાયાબિટીસ, કેન્સર જેવા દર્દોને પણ સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે અને આવા લોકો દ્વારા દર મહિને વધુ સંખ્યા થતી જાય એમ મીડિયા દ્વારા અમે અપીલ કરીએ છીએ. તો અમે આ 12 મહિને વંદે માતરમ.